સહજાનંદ સ્વામી મહારાજની જય। આજે જે ધ્યાની સ્વામીનો સંકલ્પ હતો કે આણંદ મધ્યે વગાસી મધ્યે ગુરુકુળ બને અને ફ્યુચરની પેઢીને સંસ્કાર સિંચન થાય, તો આજે એમના અનુગામી જે શિષ્ય છે કે શાસ્ત્રી સ્વામી, એમણે એમનું ધ્યેય સિદ્ધ કરવા માટે આજે ગુરુકુળની સંત નિવાસની ઉદ્ઘાટન કર્યું છે અને હવે ગુરુકુળ બનશે તો નવી પેઢી માટે એક સંસ્કાર સિંચન થશે અને નવી પેઢી માટે આગળ વધશે। તો આ જે નવો કન્સેપ્ટ છે અને એના માટે આ બધું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, નવા નવા બધા કન્સેપ્ટ। તો લોકો જે પ્રમાણે આવશે તો નવી પેઢી આજે એમાં જોડાશે અને એમને એમના ફ્યુચર માટે બધું સારું થશે, એમના બાળકો જોડાશે। તો આજે પ્રદર્શન રૂપે કે આજે જે નવું આકર્ષણો જે હવે રાખ્યા છે કે લીલામૃત રાખ્યા છે કે માણસોને જે માયારૂપી જે ફસાયેલા છે તો એમાંથી બહાર નીકળી અને આ ફ્યુચર માટે જે સારું જે કાર્ય થવાનું છે, ભગવાનમાં જોડાવાનું છે, તો એના માટે જે સ્વામીજી ભગીરથ કાર્ય કરવાના છે, તો એના માટે આજે આ એક સારી વ્યવસ્થા છે અને બધા માણસો જોડાશે તો બધાનું સારું થશે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શ્રી મૂર્તિભાન પ્રતિષ્ઠા મહોત્સવ એવં સંનિવાસ ઉદ્ઘાટનના ઉપલક્ષમાં અમે લોકો આજે પ્રદર્શનની મુલાકાત લીધી છે। ધ્યાની સ્વામીજી અને શાસ્ત્રી સ્વામી રોડ આશીર્વાદથી પ્રદર્શન ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ ગયું છે। આ પ્રદર્શનમાં તમને ભગવાન શ્રી હરિના બાળપણના ચરિત્રો, વન વિચરણ, પછી તમને બીજા અલગ અલગ દ્રશ્ય તમને જોવા મળશે। અહીંયા તમને અહેસાસ કરીને એક મૂવી જોવા મળશે જે ખૂબ જ સરસ મૂવી છે, જેમાં તમને માતા પિતા સાથે કેવી રીતે વ્યવહાર કરો એ શીખવા મળશે તમને। પછી સામે હિમાલય છે, પછી તમને અહીંયા એઆઈ એનિમેશનથી તમને અભિષેક કરવા મળશે। તો પ્રદર્શન ખૂબ જ સરસ છે, તમે પણ આનો લાભ લઈ શકો છો। જય સ્વામિનારાયણ। હું પ્રીતિ નિલેશ પટેલ, અમે અહીંયા આણંદ ચિખોદરાથી આવ્યા છીએ। અમે સાંજે અહીંયા ઉત્સવમાં આવ્યા, ખરેખર ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણના સ્વયં સેવકો દ્વારા ખૂબ જ સરસ આયોજન છે અને પ્રદર્શની પણ ખૂબ જ સરસ છે। અમે અહીં દરેક પ્રદર્શનીને ખૂબ સરસ રીતે નિહાળી। જય સ્વામિનારાયણ।